भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। सर्वे वाला भक्तों ने भावथी जय स्वामीनारायण। केम छो बधा? मजामां? सरस। आज थई गई ऑक्टोबर 11, 2025 शनिवार है। આપણે રાજાધિરાજ ભગવાન શ્રી સ્વામિનારાયણની સમક્ષ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર જુનાગઢ ધામ ટેલફર્ડમાં ઘનશ્યામ મહારાજના ચરિત્ર સાંભળવા ઉપસ્થિત થયા છીએ. ગઈ સભામાં આપણે જોયું કે અયોધ્યામાં હનુમાનગઢી મંદિરમાં મોહનદાસ નામના વૈરાગી હતા અને બધા ગૃહસ્થ અને ત્યાગી હરિભક્તોને રામચરિત્ર માનસની કથા કરતા હતા. કથામાં જ્યારે એકાદશીનો મહિમા આવ્યો ત્યારે એમણે એવું કીધું કે જગન્નાથપુરીમાં એકાદશીને તો ઉપર લટકાઈ દીધી છે, એટલે આપણે કાંઈ એકાદશી કરવાની જરૂર નથી. પણ એ વસ્તુ ઘનશ્યામ મહારાજને ગમી નહીં. મહારાજ ત્યાંથી ઊભા થઈને ચાલી નીકળ્યા. પછી મહારાજ હનુમાનગઢીમાં પ્રદક્ષિણા કરતા હતા તો એને એમ થયું કે જોયું આમને ઘનશ્યામ મહારાજને ગમ્યું નહીં, એટલે ઘનશ્યામ મહારાજની ઠેકડી કરવા લાગ્યા. પછી મહારાજે એને યમપુરીના દર્શન કરાયા અને ત્યાં યમરાજે ખૂબ માર માર્યો અને બધું ખબર પડી ગઈ કે એકાદશી કરવી જોઈએ કે ના કરવી જોઈએ. એવું સરસ આપણે દિવ્ય ચરિત્ર જોયું હતું. પછી મોહનદાસને મહારાજ પાછા સમાધિમાંથી બહાર લાયા અને કીધું કે હવે એકાદશી કરશો? તો કે હા, એકાદશી પણ કરશું અને જે લોકો કથા સાંભળવા આવે છે ત્યાં એકાદશી કરવાનું પ્રતિપાદન પણ કરશું અને બધાને આગ્રહ પણ કરશું કે એકાદશી કરજો. પછી ઘનશ્યામ મહારાજને બધા જ હનુમાનગઢીના વૈરાગીઓ પૂજવા આવ્યા, રામચંદ્ર ભગવાન રૂપે એમને દર્શન દીધા અને વાહ વાહ થઈ ગઈ. બરાબર. હવે આપણે આગળ. એક દિવસ એવું બન્યું કે ઘનશ્યામ મહારાજની જમણી આંખ થોડી રાતી થઈ ગઈ હતી. કેવી થઈ ગઈ હતી? રાતી મીન્સ રેડિશ થઈ ગઈ હતી. તો સુવાસિની ભાભીએ જોયું અને ઘનશ્યામ મહારાજને પૂછવા લાગ્યા કે અરે ઘનશ્યામભાઈ, તમારી આંખ લાલ થઈ ગઈ છે, તો તમને કંઈ દુખે છે? તો ઘનશ્યામ મહારાજ કે હા ભાભી, બહુ દુખાવો થાય છે, મારી આંખમાં બહુ દુખાવો થાય છે. ત્યારે તે સાંભળીને સુવાસિની ભાભી કહેવા લાગ્યા કે મારી પાસે અંજન છે, તે તમે મારી પાસે આવો, હું તમને લગાડી દઉં. અંજન એટલે શું ખબર પડે? હા, કાજલ, કોલિરિયમ. અહીંયા શું કહે છે એને? કોલિરિયમ. તો કદાચ આ કિડ્સને ખબર ના પડે તો ધ ઇંગ્લિશ વર્ડ ફોર કાજલ ઇઝ કોલિરિયમ. બરાબર. આંખે અહીંયા લગાડે, ખબર છે? આમ બ્લેક બ્લેક જોયું છે? તો હા, જો વિવાને જોયું છે. સરસ, ગુડ. જેને ના ખબર હોય એને તું બતાવી દેજે હો કેવું હોય કાજલ. સરસ. ત્યારે ભાભીએ કીધું ઘનશ્યામ મહારાજને કે તમે મારી પાસે આવો, હું તમને આંખમાં કાજલ લગાડી દઉં. એમ કહીને ઓસરીમાં ઢોલિયો ઢાળી આપ્યો અને તે ઉપર સુવાસિની ભાભી બેઠા. ઘનશ્યામ મહારાજને પોતાના ખોળામાં બેસાડ્યા અને મહારાજની આંખમાં કોલિરિયમ આંજવા લાગ્યા, એટલે અંજન આંજવા લાગ્યા. અને જેવું સુવાસિની ભાભીએ ખૂબ પ્રેમ ભાવપૂર્વક ઘનશ્યામ મહારાજની એક આંખમાં અંજન આંજ્યું તો મહારાજને બહુ ટાઢું લાગ્યું. કેવું લાગ્યું? ઠંડક થઈ ગઈ. દુખતું હતું ને, એક આંખ લાલ થઈ ગઈ, તેને બળતું હતું, તો ઠંડક થઈ ગઈ. અને પછી ઘનશ્યામ મહારાજ ભાભીને પ્રાર્થના કરવા લાગ્યા કે ઓ ભાભીમાં, એક આંખ તો બહુ ઠંડી કરી દીધી તમે, હવે બીજી આંખમાં પણ તમે આંજી દો. તો જેવા ભાભી બીજી આંખમાં ઘનશ્યામ મહારાજને અંજન આંજવા જાય છે ત્યાં મહારાજની કૃપાથી ભાભીને આખા બ્રહ્માંડના બીજી આંખમાં દર્શન થાય છે. નદીઓ દેખાણી, પર્વતો દેખાણા, સમુદ્રો દેખાણા, આખું આકાશ દેખાયું, તારામંડળ, નવગ્રહ વગેરે 9 સ્થાનકો બધા જ ભાભીને કૃપા કરીને ઘનશ્યામ મહારાજે પોતાની બીજી આંખમાં દેખાડ્યા. આ બધું જોઈને ભાભી તો એકદમ સ્થિર થઈ ગયા. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે, કેમ આંજતા નથી? બેસી કેમ રહ્યા છો? આંજો આંજો, એક આંખમાં તો આંજી દીધું. ત્યારે ભાભી કહે, હે ઘનશ્યામભાઈ, તમારી આંખમાં તો 14 લોક સહિત આખું બ્રહ્માંડ દેખાય છે. શું? 14 લોક સહિત આખું બ્રહ્માંડ. ત્યારે ઘનશ્યામ કહે,
હવે આંજો, હવે તમને નહીં દેખાય. તો ભાભી જ્યારે ફરીથી આંજવા ગયા ત્યારે જે 14 લોકે સહિત આખું બ્રહ્માંડ દેખાતું હતું એ દેખાતું બંધ થઈ ગયું. અને ભાભીએ ફરીથી ખૂબ પ્રેમ ભાવપૂર્વક ઘનશ્યામ મહારાજની આંખમાં અંજન આંજ્યું. એવું મહા આશ્ચર્ય જોઈને સુવાસિની ભાભી મહારાજની સ્તુતિ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે મહારાજ, હે જગતપતિ, હે અધમોદ્ધારણ, તમે મને જે આંખે અંજન આંજવાનું કહ્યું તે તો તમે મારી ઉપર અતિ અનુગ્રહ કર્યો છે. શું કર્યું છે? અનુગ્રહ, કે બહુ મોટી તમે મારી ઉપર કૃપા કરી એવું હું માનું છું. જો તમે મને આંખમાં અંજન આંજવાનું ન કીધું હોત તો તમારી આંખમાં આવડું મોટું બ્રહ્માંડ સમાયેલું છે એવું મને ક્યાંથી ખબર પડત. તો ભાભી ખૂબ ગળગળા થઈને ભગવાનને સ્તુતિ કરવા લાગ્યા અને કહે, હે મારા પ્રાણના આધાર ઘનશ્યામ, તમે તો સર્વના અવતારી છો, સર્વ અવતારના અવતારી છો અને સર્વના પ્રેરક છો અને સર્વ પ્રાણી માત્રના કર્મ ફળ પ્રદાતા છો. જે વ્યક્તિ જેવું કર્મ કરે છે એ વ્યક્તિને તેવું તમે ફળ આપનારા છો. તે તમે આ ઘનશ્યામ રૂપે અહીં પ્રગટ થયા તે સૌ ઉપર, અયોધ્યાવાસીઓ ઉપર, છપૈયાવાસીઓ ઉપર, આ પૃથ્વીના અનંત કોટી જીવો ઉપર તમે અઢળક કરુણા કરી. એવી રીતે પોતાની ભોજાઈએ સ્તુતિ કરી તે સાંભળીને ઘનશ્યામ મહારાજ ખૂબ પ્રસન્ન થયા. તો જોયું કેવું દિવ્ય ચરિત્ર કર્યું મહારાજે. આમ ઘનશ્યામ મહારાજ અનેક ચરિત્રો અયોધ્યામાં પણ કરતા જાય છે, જેવા છપૈયામાં કર્યા હતા. થોડાક દિવસો ગયા અને ફરીથી ઘનશ્યામ મહારાજ સુવાસિની ભાભી પ્રત્યે બોલ્યા કે હે ભાભી, મારા મોઢામાં એક દાંત છે ને એ હલે છે. શું થાય છે? મોઢામાં દાંત હલે છે. તો આજે તમે મારી માટે રોટલી, શાક, દાળ, ભાત કાંઈ બનાવ્યું હોય એ મારાથી જમાશે નહીં. રોટલી થોડી કડક પડે ને ચાવી પડે, બરાબર. દાળ જમે તો એની અંદર પાછું મરચું બરચું નાખ્યું હોય ને પેલું દુખતું હોય ત્યાં જાય તો ચચરે, બરાબર. એટલે ભાભીને શું કહેવા લાગ્યા કે મારે દાંત હલે છે એટલે મારે દાળ ભાત શાક રોટલી જમાશે નહીં. તો જો ભાભી તમે શીરો બનાવી દો ને તો બહુ સારું, બરાબર. તો બાળકો તમને ટ્રીક આવડી ગઈ ને, તમને જ્યારે શીરો ખાવો હોય ત્યારે શું કહેવાનું ઘરે? હે, દાંત હલે છે, બરાબર. તો આપણને શીરો મળે. તો ભાભીએ નક્કી કર્યું કે ભાઈ ઘનશ્યામ મહારાજને દાંત હલે છે તો લાવો આપણે પ્રેમપૂર્વક ઘનશ્યામભાઈને શીરો બનાવી દઈએ. તો ભાભીએ ખૂબ ભાવથી ઘનશ્યામ મહારાજ માટે શીરો કર્યો. અને પછી જ્યારે ઘનશ્યામ મહારાજ જમવા બેઠા ત્યારે ભાભીએ ઘનશ્યામ મહારાજને તો અતિ ભાવપૂર્વક પ્રેમ ભર્યા હાથે શીરો પીરસ્યો. અને ઘનશ્યામ મહારાજને જ્યાં નાના ભાઈ હતા, ઘનશ્યામ મહારાજના પિતા હતા, રામપ્રતાપભાઈ વગેરે બધા જ પરિવારજનોને રોટલી, દાળ, ભાત, શાક પીરસ્યા, બરાબર. તો ઘનશ્યામ મહારાજને એમ થયું કે હું એકલો શીરો ખાઉં એવું સારું નહીં. તો ઘનશ્યામ મહારાજે ફરીથી એમના જે નાના ભાઈ હતા એમનું નામ શું હતું? ઈચ્છારામભાઈ. તો ઈચ્છારામભાઈને પણ શીરો જમાડ્યો. અને બંને ભાઈ જ્યારે શીરો જમી રહ્યા ત્યારે ઘનશ્યામ મહારાજ મોઢામાં શીરો જમીને પછી ઘરની બહાર જતા રહ્યા અને બહાર જઈને ભાભીને બોલાવવા માંડ્યા, ઓ ભાભી, બહાર આવો ને જરાક, મારે તમારું થોડુંક કામ છે. એવું કરીને ભાભીને બહાર બોલાયા. પછી બહાર જઈને ભાભી કહે છે કે હે ઘનશ્યામભાઈ, તમારા મોઢામાં દાઢ બહુ દુખે છે નહીં? તો ઘનશ્યામ મહારાજ કે હા હા બહુ દુખે છે, તે તમે જુઓ ને, નીકળે તો કાઢી નાખો. શું કહેવા લાગ્યા? કે તમે મોઢું જુઓ એમાં દાઢ બહુ દુખે છે ને, એ જો નીકળતી હોય તો તમે કાઢી નાખો. એમ કહીને પોતાનું મુખ પહોળું કર્યું, બરાબર. એટલે જે દાઢ દુખતી હતી તે સુવાસિની બાઈએ પોતાના હાથે કરીને તાણી લીધી, એટલે ખેંચી કાઢી. જે દાઢ દુખતી હતી ને એને ખેંચી કાઢી. ત્યારે ઘનશ્યામ મહારાજ તે દાઢને પડખે રહેલી જે બીજી દાઢ હતી એ પોતે જીભના ટેરવે કરીને ફરીથી હલાવા લાગ્યા. અને ભાભીને કે જો ભાભી, આ એક તમે કાઢી પણ આ બીજી પણ દુખે છે. તો ભાભી કે લાવો હું એ કાઢી દઉં. તો બીજી કાઢી. પછી કે આ બાજુવાળી દુખે છે. તો ભાભીએ એ કાઢી દીધી. એમ કરતા કરતા પોતાના જીભના ટેરવે કરીને ઘનશ્યામ મહારાજે 32 દાંત બધા ભાભી પાસે કઢાઈ નાખ્યા. શું કર્યું? બધા દાંત કઢાઈ નાખ્યા. હવે ભાભીને તો પ્રેમ ભાવ હતો
એટલે ઘનશ્યામ મહારાજ કે ઓહ આ દુખે છે, કાઢી નાખો એમ કરીને કઢાઈ નાખી. એમ કરતા કરતા એક 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 કરીને બધી કઢાઈ નાખી. હવે ભાભી જયારે કાઢતા હતા ત્યારે ભાન ના રહ્યું, ત્યારે એમનું ફોકસ ક્યાં હતું કે ઘનશ્યામ મહારાજનું દર્દ કેવી રીતે દૂર કરવું, બરાબર, એટલું જ ફોકસ હતું. એમ કરી કરીને બધી દાઢ કઢાઈ નાખી, દાંત કઢાઈ નાખ્યા. કેટલા હોય મોઢામાં દાંત? 32. કેટલા? તો 32 એ 32 બધા કઢાઈ નાખ્યા. અને પછી ભાભી મૂંઝાણા કે આ ઘનશ્યામભાઈ આવડા નાના છે અને 32 દાંત કાઢી નાખ્યા, તો હવે આખી જિંદગી શું કરશે, એવો વિચાર આવે ને કે નાના છે, જમશે કેવી રીતે, કોક એમને અખરોટ લાવી દેશે તો ભાંગશે કેવી રીતે, ખજૂર કેમ નહીં ખાશે, બરાબર, અને મોટા થશે તો આવા બોખા ઘનશ્યામ જોડે લગ્ન કોણ કરશે, આવી બધી ચિંતા થાય ને. ભાભી તો બહુ મૂંઝાણા. જ્યારે મૂંઝાઈને ઉદાસ થયા ત્યારે ઘરમાંથી ભક્તિ માતા બહાર આવ્યા અને જોશથી બોલ્યા, અરે સુવાસિની બાઈ શું કરો છો? આ તમારા સસરા જમવા બેઠા છે, રામપ્રતાપભાઈ જમવા બેઠા છે, તમે ફટાફટ અંદર આવો અને બધાને પીરસો. ત્યારે સુવાસિની ભાભી કે અરે માતા, તમે એ લોકોને જે જોઈતું હોય એ પીરસીને તમે બહાર આવો, મારે તમારું કામ છે. તો ભક્તિ માતા ફટાફટ અંદર ગયા, જેને જે જોઈતું હતું એ બધું પીરસી દીધું અને પીરસ્યા પછી બહાર આવ્યા. બહાર આવીને સુવાસિની ભાભીને પૂછવા લાગ્યા કે કેમ મને બહાર બોલાવી, એવું તો શું થઈ ગયું? ત્યારે ભાભી કહેવા લાગ્યા કે જો આ ઘનશ્યામભાઈને દાઢ દુખતી હતી તો મારી પાસે પહેલા 1 ખેંચાવડાઈ, 2 ખેંચાવડાઈ, એમ કરીને 32 બહાર કઢાઈ દીધી. જો આ ઢગલો, બરાબર, મોટો ઢગલો કર્યો હતો 32 દાંતનો. તો ભક્તિ માતા પણ ચિંતામાં પડી ગયા કે અરે આ શું થઈ ગયું. પછી ઘનશ્યામ મહારાજની સમીપે ભક્તિ માતા ગયા અને કહેવા લાગ્યા કે અરે ઘનશ્યામ તમારું મોઢું ખોલો. તો જ્યારે ઘનશ્યામ મહારાજે મોઢું ખોલ્યું ત્યારે ભક્તિ માતાને મોઢાની અંદર કેટલા દાંત દેખાડા જીયાન? 32. કેટલા? 0 નહીં, કેટલા? 32. તો ભક્તિ માતાને પણ આશ્ચર્ય થયું. એટલે બોલ્યા છે આ તો બધીએ 32 આમની આમ છે, બરાબર. પછી સુવાસિની ભાભી તે સાંભળીને ત્યાં નજીક આવ્યા અને મોઢામાં જોયું તો બધી 32 દેખી. પોતે જે તાણી હતી તે બધા જ દાંત ઢગલો નીચે પણ જોયા. નીચે 32 જોવે ને મોઢામાં 32 જોવે, બરાબર. કેવું આશ્ચર્ય થાય કે હમણાં તો મેં કાઢ્યા છે, તરત 5-10 મિનિટમાં પાછા 32 ઉગી ગયા. આવું જોઈને ભક્તિ માતા અને સુવાસિની ભાભી ખૂબ આશ્ચર્ય પામ્યા ને ભક્તિ માતાને પણ તે બધી દાઢો જે નીચે પડી હતી તે બતાવી. પછી તે પડી ગયેલા દાંત લઈને ઉકરડામાં નાખવા ચાલ્યા. હેવ યુ સીન ઉકરડો? હે, અહીંયા તમે ક્યાંય ઉકરડો ના જોયો હોય. અહીંયા તો મોટા મોટા બીન હોય. શું હોય? બીન. ઇન્ડિયામાં છે ને બધું જે ગાર્બેજ કલેક્ટ થાય ને એ ઘરની પાછળ અથવા સોસાયટીમાં કોઈ એક એવી જગ્યા હોય ત્યાં ઊંડો ખાડો ખોદી રાખ્યો હોય, ત્યાં બધું ગાર્બેજ ત્યાં ડમ્પ કરે. તો એ જે ગાર્બેજ ડમ્પ કરવાની જગ્યા હોય એને શું કહેવાય? ઉકરડો કહેવાય. તો આવી જ રીતે જે દાંત પડી ગયા હોય એ માણસનું એક પ્રકારનું હાડકું કહેવાય ને. તો કોઈ ઘરમાં રાખી મૂકે નહીં સામાન્ય તરીકે. પણ જ્યારથી બધાને ખબર પડી કે આપણને જે ઘનશ્યામ મળ્યા છે તો સાક્ષાત પુરુષોત્તમ છે, પછી મહારાજની દાઢ સાચવી રાખવા લાગ્યા. આપણા યોગેશભાઈના ત્યાં પ્રસાદીની દાઢ છે મહારાજની, હે ને? કાંતિભાઈના ત્યાં પણ છે. બહુ સરસ, બહુ ભાગ્યશાળી કહેવાય કે મહારાજની પ્રસાદીની દાઢ એમના ઘરે છે. ક્યારેક એમના ઘેર જાઓ તો કહેજો, દર્શન કરાવશે, બરાબર ને? તો ક્યાં ચાલ્યા? દાઢ નાખવા ઉકરડામાં. ત્યાં તો પોતાના હાથમાં મોતી રહ્યા હોય તેવું માલુમ પડ્યું. શું થયું? જ્યારે હાથમાં બધી આમ ઉપાડી તો લીધા દાંત, અને પછી જ્યારે નાખવા ગયા અને જોયું તો શું દેખાણું હાથમાં? કે જાણે મોતી હોય તેવું લાગ્યું. એટલે હાથમાં જોતા થકા પાછા વળે છે તેટલામાં તો આકાશ માર્ગેથી હંસ આવીને પોતાના ચારે કોરથી બધા જે મોતી હતા ચારે કોરે બધા વીંટળાઈ ગયા. હંસ કોની? સુવાસિની ભાભીને. અને મહારાજના જે પ્રસાદીના દાંત હતા એ બધા સુવાસિની ભાભી પાસેથી લઈને આકાશમાં અદ્રશ્ય થઈ ગયા. પણ એ બધા દાંત ઉકરડામાં નાખવા દીધા નહીં. તે જોઈને સુવાસિની બાઈ તે વાત ભક્તિ માતાને કહે છે ને પછી ઘનશ્યામ મહારાજને પૂછે છે, હે ભાઈ,
આ શું ચરિત્ર તમે કર્યું? ત્યારે અતિ પ્રસન્ન થકા બોલ્યા છે, હે ભાભી, તમને અમારા દાંત પડતા જોઈને બીજા માણસની પેઠે અમારે વિશે મનુષ્ય ભાવ આવ્યો, તે ટાળી નાખવા સારું અમે આવું ચરિત્ર કરી બતાવ્યું. ભાભી જ્યારે દાંત ખેંચતા હતા ત્યારે ભાભીને એમ થયું કે જેમ બીજા બધા છોકરાઓને દાંત પડી જાય છે એમાં ઘનશ્યામને પણ દાંત પડી જાય છે, એટલે તમને 1 સેકન્ડ મનુષ્ય ભાવ આવ્યો ને એટલે અમે વારાફરતી બધા 32 ખેંચાવડાવી નાખ્યા. બરાબર? પછી તમને મૂંઝવણ થાય એવી પરિસ્થિતિ ઊભી કરી, પછી તમે ભક્તિ માતાને બોલાયા, પછી પાછા 32 દાંત અમે લાવી દીધા. પછી જ્યારે તમે 32 દાંત ઉકરડે નાખવા ગયા ત્યારે હંસોને બોલાવીને બધા મોતી સ્વરૂપે હંસો ચરી ગયા. આવું અદ્ભુત ચરિત્ર અમે તમને અમારા વિશે જે મનુષ્ય ભાવ હતો એ દિવ્ય ભાવમાં પરિવર્તિત થઈ જાય તેટલા માટે કર્યું. તે સાંભળીને સુવાસિની બાઈ પ્રાર્થના કરવા લાગ્યા, હે હરે, હે ઘનશ્યામભાઈ, આટલું ચરિત્ર જો તમે ન કર્યું હોત તો આટલી ખોટ મારામાં રહી જાત. મને હંમેશા એવું ને એવું રહી જાત કે આ મારે જે ઘનશ્યામ મળ્યા છે એ તો મનુષ્ય છે. તે તમે મારી ઉપર ખૂબ દયા કરીને મારી ખોટ ટાળી નાખી, તે બહુ સારું કર્યું. પણ હવે કોઈ દિવસ તમારે વિશે મને મનુષ્ય ભાવ ન આવે એવી હું તમારી પાસે માંગણી કરું છું. એવું સાંભળીને ઘનશ્યામભાઈ બોલ્યા છે, હે ભાભી, જાઓ, તમને કોઈ દિવસ મારે વિશે મનુષ્ય ભાવ નહીં આવે. ને હવે તમે જમવા જાઓ, ક્યારનાય ભૂખ્યા થયા હશો. તમે પણ જમવા જાઓ અને ભક્તિ માતાને પણ લઈ જાઓ. ત્યારે ભક્તિ માતા કે તમને દાંત દુખતો હતો તો તમે પણ ભૂખ્યા છો. એમ કરીને 3 જણા પાછા જમવા ગયા. કેવું અદ્ભુત ચરિત્ર આવ્યું નહીં? પછી પાછા થોડાક દિવસો ગયા અને એક વખત ધર્મદેવ પોતાના બંને પુત્ર, કોણ કોણ? રામપ્રતાપભાઈ અને ઘનશ્યામભાઈ સહિત અયોધ્યાથી ગાડું જોડીને ગોંડા શહેર જતા હતા. કઈ જગ્યાએ? ગોંડા શહેર. અને યુઝ્યુઅલી અયોધ્યાથી ગોંડા શહેર એમને કંઈ સીધું સામાન વગેરે લેવું હોય ને તો એ લેવા માટે ગાડું જોડીને ધર્મદેવ જતા. તો ત્યાં જ્યારે એ બજારમાં પહોંચ્યા ત્યારે બધા લોકોએ ઘનશ્યામ મહારાજનું, ધર્મદેવનું, બધાનું સન્માન કર્યું અને સાંજ પડી ગઈ હતી. પછી ધર્મદેવ પોતાના બંને પુત્રોને લઈને કુંજ ગલીમાં બાવા રામદાસની જે જગ્યા હતી ત્યાં ઉતારો કર્યો. સાંજ પડી ગઈ હતી તો પાછા અયોધ્યા ગયા નહીં, પણ શું કર્યું? કુંજ ગલી જે છે ને ત્યાં બાવા રામદાસની એક જગ્યા હતી, મીન્સ ઉતારો કરી શકાય એવી ધર્મશાળા જેવું. તો ત્યાં જઈને ઉતારો કર્યો. પછી ઉતારો કરીને સર્વે તળાવમાં સ્નાન કરવા ગયા. ત્યારે ઘનશ્યામ મહારાજ સૌથી પહેલા નાહીને બહાર નીકળ્યા ને લુગડા પહેરીને હાથમાં નેતરની સોટી લઈને ઊભા રહ્યા. આમ નેતરની સોટી લીધી અને આમ હાથ કરીને આમ ઊભા છે. એવું ક્યારેક ચરિત્રનો ફોટો જોયો છે તમે? હે? ઘણીવાર જોયો. આપણે ટીવીમાં જ્યારે કંઈક કથા વગેરે ચાલતું હોય ને ત્યાં એવું બતાવે કે મહારાજ નેતરની સોટી લઈને દાઢીએ ટેકો દઈને ઊભા રહ્યા. તો તે ઠેકાણે તળાવની પાળ ઉપર રાજાના ચાકર એક મોટો આંબો ખોદી રહ્યા હતા. શું કરતા હતા? બહુ મોટો વિશાળકાય આંબો હતો, એને ખોદીને એને પાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે આંબો હેઠે પડતા તે તળે 5 આદમી દબાઈ ગયા. એ જે 5 રાજાઓના માણસ હતા એ બધા એ આંબાની નીચે દટાઈ ગયા. શું થયું? આંબાના નીચે ક્રશ થઈ ગયા. બરાબર? તે દેખીને ઘનશ્યામ મહારાજ તત્કાળ પોતાના હાથ લાંબા કરી સોટી વડે એ આંબાને ઊંધો કરી દીધો. શું કરી દીધો? આમ પડ્યો તો 5 માણસોની ઉપર, તો પોતાનો હાથ લાંબો કર્યો, એની નીચે નેતરની સોટી નાખીને આમ કરીને આખો પલટાઈ દીધો. બરાબર? તમે ઘરે બ્રેડ શેકતા હો તો કેમ આમ પલટાવો? બરાબર? રોટલી શેકતા હો તો કેમ આમ પલટાવો? એમ એટલી જ સહજતાથી આખો આંબો ઘનશ્યામ મહારાજે પલટાઈ દીધો. બરાબર? એક નેતરની સોટીથી આવડો મોટો આંબો ક્યાંય પલટે ખરો? ના પલટે. બરાબર? શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો તો ટટલી આંગળી ઉપર આવડો મોટો ગોવર્ધન રહે ખરો? ના રહે. તો આને મનુષ્ય રૂપી ભગવાન, બરાબર, દિવ્ય ચરિત્ર કરીને આપણને આશ્ચર્ય પમાડે છે એવું આપણે સમજવું જોઈએ. જે વસ્તુ સામાન્ય માણસોથી ન થઈ શકે
એવું કરવા માત્ર ભગવાન અથવા ભગવાનના અવતારો સક્ષમ હોય. તો મહારાજ આવું ચરિત્ર કરીને આંબો આખો ઊંધો કરીને 5 આદમીને બહાર કાઢીને બચાવી લીધા. ત્યારે તે 5 જણ રાજી થયા થકા ઘનશ્યામ મહારાજને પગે લાગ્યા અને ભગવાનપણાનો નિશ્ચય કર્યો. શું કર્યું? એ લોકોને મગજમાં ફિક્સ થઈ ગયું કે આ જે ઘનશ્યામ છે એ ભલે નાની ઉંમરના છે પણ સાક્ષાત ભગવાન છે, તો એમના થકી આજે અમારો જીવ બચી ગયો. અને આની આ વાત આખા ગામમાં એ લોકોએ કહી કે અમે આજે આંબા નીચે દટાઈ ગયા હતા, પણ આજે ધર્મદેવના નાના પુત્ર ઘનશ્યામ છે એમની કૃપાથી અમે બચી ગયા. એવું ચરિત્ર કરીને પોતાના દાદાની સાથે કુંજ ગલીમાં આવ્યા એટલે ત્યાં ઠાકોરજીની સંધ્યા આરતી થઈ. આપણે અહીંયા જેમ રોજ સંધ્યા આરતી કરીએ છીએ ને એમ કુંજ ગલીમાં પણ ઠાકોરજી, એટલે કોણ ઠાકોરજી હોય કુંજ ગલીમાં? શ્રી કૃષ્ણ ભગવાન. શ્રી કૃષ્ણ ભગવાનની સંધ્યા આરતી થઈ ત્યારે ઘનશ્યામ મહારાજ સહિત ધર્મદેવ ત્યાં આવ્યા ને આરતી કરવા લાગ્યા. તે સમયે હજારો માણસ દેખતા છતે સિંહાસન ઉપરથી શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ તત્કાળ હેઠે ઉતરી આવી ને ઘનશ્યામ મહારાજને પુષ્પનો હાર પહેરાવી પાછી સિંહાસન ઉપર જઈને ઊભી રહી ગઈ. કુંજ ગલીમાં જ્યાં સંધ્યા આરતી થતી હતી ત્યાં ધર્મદેવ અને ઘનશ્યામ મહારાજ, રામ પ્રતાપભાઈ વગેરે શું કરવા આવ્યા? આરતીના દર્શન કરવા આવ્યા. પણ સિંહાસન ઉપર જે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી એના ગળામાં હાર હોય, તો એ હાર લઈને શ્રી કૃષ્ણ ભગવાન નીચે ઉતર્યા અને ઘનશ્યામ મહારાજને હાર પહેરાવ્યો અને પાછા ફરીથી સિંહાસન ઉપર જઈને પોતાના સ્થાને બિરાજમાન થયા. આવું દિવ્ય અલૌકિક ચરિત્ર શ્રી કૃષ્ણ ભગવાન અને ઘનશ્યામ મહારાજે કર્યું. કઈ જગ્યાએ? કુંજ ગલીમાં. એમ મહા અદ્ભુત ચરિત્ર જોઈને પૂજારી રામદાસ આદિક સર્વેજન બોલ્યા છે, અરે જુઓ તો ખરા, અમને આટલા વર્ષ પૂજા કરતા થયા પણ કોઈ દિવસ આવું ચરિત્ર અમે દીઠું નથી. માટે આ તો સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા કે શું તેવું માલુમ પડે છે. એમ જાણીને એ સર્વે માણસો ઘનશ્યામ મહારાજને પગે લાગ્યા. બધા દર્શન કરવા આવ્યા હતા આરતીના, પણ હવે ઘનશ્યામ મહારાજને શ્રી કૃષ્ણ ભગવાને હાર પહેરાયો તો જેટલા હરિભક્તો ત્યાં આવ્યા હતા બધાને ઘનશ્યામ મહારાજમાં ભગવાનની પ્રતીતિ થઈ અને બધા જ ભગવાનને પગે લાગ્યા. ને પ્રથમ જે આંબાની વાત થઈ હતી તે ગામના રાજા ગુમાનસિંહ તથા ચંદુસિંહ તથા રાણી ભગવત કુંવરબાઈ જાણી, તેથી તેમને ધર્મદેવ પોતાના દરબારમાં બોલાવીને પૂછ્યું છે, હે હરિપ્રસાદજી, તમારા ઘનશ્યામ જેમણે અમારા 5 માણસોને બચાવ્યા હતા એમને લઈને અમારા ત્યાં પધારો. તે સાંભળીને ધર્મદેવ ઘનશ્યામભાઈના મસ્તક ઉપર હાથ મૂકીને બોલ્યા છે, તમે જે મારા પુત્રની વાત કરો છો એ જ આ ઘનશ્યામ, આમણે જ તમારા 5 માણસોને બચાવ્યા હતા. તે જોઈને રાજા કહે, આ તો બહુ નાના છે, માટે રખેને રામચંદ્રજી હોય. રાજાને શું વિચાર આવ્યો કે આવડા નાના છે, આવડો મોટો આંબો એણે નેતરની સોટી વડે આખો પલટાઈ દીધો, બરાબર, જેને શ્રી કૃષ્ણ ભગવાને હાર પહેરાયો, તો આ તો સાક્ષાત રામચંદ્ર ભગવાન હોય એવી પ્રતીતિ કોને થઈ? ત્યાંના રાજાને. હવે તમે ખાલી વિચાર કરો કે કોઈ સામાન્ય વ્યક્તિ, મજૂર કેટેગરીનો વ્યક્તિ હોય અથવા એવો કોઈક વ્યક્તિ હોય, એને કોઈક નાનો અમથો ચમત્કાર બતાવે તો એ માની જાય, બરાબર. પણ ગામનો રાજા હોય એણે તો કેટલાય લોકોને જોયા હોય, કેટલા બાવાઓને મળ્યા હોય, કેવાય ચમત્કારો જોયા હોય, બધી પ્રકારનું એને જ્ઞાન હોય ને, એનું કંઈ જ્ઞાન સીમિત તો હોય નહીં, પણ એના મનમાં પણ આવો ભાવ થઈ જવો તો એ કંઈ સામાન્ય વ્યક્તિથી થાય નહીં. તો રામચંદ્ર ભગવાનનો એમને ભાવ થયો. જો રામચંદ્રજી હોય તો તેમના ચરણમાં 16 ચિહ્ન હોય ને એમને છાયા ન હોય ને વળી આજાન બાહુ હોય, એમ કહીને પોતે ચોકમાં ગયા ને ત્યાં બહુ હેતથી ઘનશ્યામ મહારાજને બોલાવ્યા. એને જ્યારે રાજાને આવો સંકલ્પ થયો કે જો આ રામચંદ્ર ભગવાન હોય તો એને આજાન બાહુ હોય. કેમ? કેમ કે ધનુષ્યથી કેટલા બધા રાક્ષસોનો વધ કર્યો, તો એમના હાથ કેવા હોય? આજાન બાહુ. અને ભગવાન હોય તો એમને પડછાયો હોય ના હોય.
અને ચરણમાં કેટલા ચિહ્ન હોવા જોઈએ? 16 ચિહ્ન. તો એની તપાસ કરવા માટે રાજાએ બહુ પ્રેમથી, જો શંકાપૂર્વક નથી બોલાયા, પ્રેમથી ભાવપૂર્વક બોલાયા કે ઓ ઘનશ્યામ તમે આવો. ચોકમાં બોલાયા જ્યાં સૂર્યનો પ્રકાશ હોય ત્યાં બોલાયા. ત્યારે ઘનશ્યામ મહારાજ ઓસરીમાં બેઠા હતા, ત્યાંથી ઉઠીને ચોકમાં આવીને તે રાજાની સમીપે ઊભા રહ્યા. ત્યારે તે રાજાએ છાયા ન દીઠી. પછી ચરણારવિંદમાં 16 ચિહ્ન જોયા ને આજાન બાહુ જોયા. તેથી પોતાને બરોબર નિશ્ચય થયો કે આ તો સાક્ષાત રામચંદ્ર ભગવાન જ છે. તેથી 2 હાથ જોડીને બહુ સ્તુતિ કરી અને ભગવાન તરીકે નિશ્ચય કરી પોતાના કુળે સહિત આશ્રિત થયો. બોલો, ઘનશ્યામ મહારાજના એ આશ્રિત થઈ ગયા. આ આખું કુળ, ખાલી એક નહીં, આખા કુળે સહિત ઘનશ્યામ મહારાજના આશ્રિત થયા. આવું દિવ્ય ચરિત્ર ઘનશ્યામ મહારાજે ક્યાં કર્યું? કુંજ ગલીમાં કર્યું, ગોંડામાં કર્યું. બરાબર? આ બધા ચરિત્ર આપણે યાદ રાખવાના. તો ક્યારેક આપણા જીવનમાં ક્યારેક કંઈક દુઃખ આવી જાય અથવા ભગવાનના સ્વરૂપમાં અનિશ્ચયનો ઘાટ થાય, તો આવા બધા ચરિત્રો આપણે સાંભળી રાખ્યા હોય તો આ ચરિત્રે કરીને આપણને પણ ભગવાનના સ્વરૂપમાં ભગવાનપણાનો નિશ્ચય થાય, હેત થાય. સરસ. પછી એક દિવસ એવું બન્યું કે અયોધ્યાપુરીમાં ઘનશ્યામ મહારાજ પોતાના સખા કેસરીસિંહ, ભવાનીસિંહ, માનસિંહ, રાધેચરણ, શ્યામલાલ તિવારી તથા જગબહાદુર આદિક બધા મિત્રોએ વીટળાયા થકા રમવા ગયા હતા. કઈ જગ્યાએ? અયોધ્યાપુરીમાં. તે સમયે ત્યાં નેપાળ દેશથી કેટલાક મલ આવ્યા હતા. કોણ આવ્યું હતું? મલ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મલ? રેસલર્સ. બરાબર? ઘણા બધા રેસલર્સ આવ્યા હતા અને નેપાળથી આવ્યા અને રસ્તામાં જેટલા દેશ આવ્યા એ બધા દેશના જે કોઈ મલ્લો હોય એ બધાને હરાઈને આવ્યા હતા. તો અભિમાન કેટલું હોય એને? માનો કે આપણે કોઈ એક વ્યક્તિને હરાઈએ તો આપણને એમ થઈ જાય કે વાહ, હું કંઈક છું, જોયું મેં ફલાણાને હરાઈ દીધા. તો એ મલ તો કેટલાય મલ્લોને હરાઈને આવ્યા હતા. તો ખૂબ અભિમાન હતું. અને તે સમયે ઘનશ્યામ મહારાજ વગેરે તેમના બધા જે આ બધા મિત્રો આપણે જોયા એ બધા મિત્રો ત્યાં અયોધ્યામાં મલ કુસ્તી કરતા હતા. તો આ જે નેપાળના જે મલ્લો હતા એને પણ એમ થયું કે અમે પણ આ બાળકો સાથે મલ કુસ્તી કરીએ. હવે તમારા જેવા બાળકો નાના નાના મલ કુસ્તી કરતા હોય અને આ બધા ઉપર વડીલો બેઠા એ તમારી આગળ મલ કુસ્તી કરવા આવે તો તમે બધા જીતો? ના જીતો. તમને તો આમ ઉચકીને માથે લઈ લે લોકો. બરાબર? તો હવે એ મલને તો કાંઈ કહેવાય નહીં. એટલે ઘનશ્યામ મહારાજે પછી બીજો રસ્તો અપનાવ્યો. એના જે નાના નાના મિત્રો હતા ને એ મિત્રોની અંદર 1000 હાથીઓનું બળ મૂકી દીધું. શું કર્યું? 1000 મીન્સ 1000. એક મિત્રની અંદર 1000 હાથીઓનું બળ મૂકી દીધું. અને જ્યારે એ મલ બધા મિત્રો સાથે લડાઈ કરવા લાગ્યા ત્યારે બધા જ મલને એમના મિત્રોએ પછાડી દીધા. બરાબર? તો એ બધાનું જે કાંઈ અભિમાન હતું એ બધું ઘનશ્યામ મહારાજ થકી નાશ પામ્યું. તે વાતની અયોધ્યાપુરીના મલને બધાને ખબર પડી. અયોધ્યાપુરીમાં પણ મલ રહેતા હોય ને એ બધાને ખબર પડી. તેથી કેટલાક શુરવીર મલ ઘનશ્યામ મહારાજની સાથે વાદે કરીને પોતપોતાની જીત કરવા સારું તૈયાર થઈ ગયા. બધાને એમ થયું અરે પેલા નેપાળના મલને આ ઘનશ્યામ મહારાજને એના નાના નાના મિત્રોએ હરાઈ દીધા, તો ચાલો અમે પણ ઘનશ્યામ મહારાજ સાથે જઈને રેસલિંગ કરીએ અને ઘનશ્યામ મહારાજ અને એના મિત્રોને હરાઈ દઈએ. બીજે દિવસ સવારના પહોરમાં આખા શહેરમાં એમ વાત ચાલી છે હરિપ્રસાદ પાંડેના પુત્ર ઘનશ્યામજીને જીતવા સારું રાજાના ભત્રીજા ભીમસિંહ, માનસિંહ ને દિલ્હીસિંહ એ ત્રણેય જઈ રહ્યા છે. હવે ભીમસિંહ, માનસિંહ, દિલ્હીસિંહ તો કઈ ખબર નથી, પણ એ લોકો મલ હતા એટલે આખા ગામમાં વાત ઉડી. શું કે ભાઈ રાજાના જે 3 ભત્રીજા મલ છે એ ઘનશ્યામ મહારાજ સાથે કુસ્તી કરવા જાય છે અને એને મલ કુસ્તીમાં પછાડવાના છે. તે સાંભળી અયોધ્યાપુરીના રાજા દર્શનસિંહ ઘનશ્યામ મહારાજનો ઐશ્વર્ય પ્રતાપ પ્રથમથી જ જાણતા હતા. તેથી એ ત્રણેયને પોતાની સમીપે બોલાવીને કહ્યું છે, હે ભાઈઓ, તમે હરિપ્રસાદ પાંડેના તે પુત્રને ઓળખતા
નથી, પણ મેં એના ઘણા ચરિત્ર જોયા છે, એનો ઘણો પ્રતાપ જોયો છે, તો તમે કંઈ તપાસ્યા વગર એની સાથે મલ્લકુસ્તી કરવા જતા નહીં. ત્યારે તે એમ બોલ્યા છે, હે રાજન, તમારી પ્રસન્નતા વડે હમણાં જ અમે એને જીતીને તમારી પાસેથી મોજ લઈશું. હવે આને ઓછું અભિમાન કહેવાય. રાજા ના પાડે છે. એણે જોયું કે નેપાળથી જેટલા મલ બધાને હરાવતા હરાવતા આવ્યા હતા એ બધાને એક ઘનશ્યામ ને એના નાના નાના મિત્રોએ પછાડી દીધા. તો એ શું કહે છે કે અમે જઈશું અને એ લોકોને પછાડીને આવીશું ને તમારી પાસેથી મોજ લઈશું. તેવું સાંભળીને રાજા કહે, ભલે, તો તમારે જવું હોય તો જાઓ, પછાડી આવો, જોઈએ છે કોણ પછડાઈને આવે છે. હું પણ ત્યાં જોવા આવું છું ને જે જીતશે તેને શિરપાવ આપીશ. શિરપાવ મીન્સ પ્રાઇસ આપીશ, બરાબર, ઇનામ આપીશ તમને. તો એવું રાજાએ કીધું. પછી તે શુરાઓ ઘણીક પોતાની હોશિયારી દેખાડતા થકા શિરપાવ લેવા મનમાં ઉમંગ રાખી ત્રણેય જણ પોતાને ઘેરથી ભેગા થઈને ચાલ્યા અને હનુમાનજીની પ્રતિમાને પગે લાગીને પોતાનો જય માંગ્યો. હવે જો આટલું બધો જ અભિમાન હતો ને આટલું બધો જ અહંકાર હતો કે અમે બધા અમારા બળથી ઘનશ્યામ મહારાજને હરાઈ દઈશું, તો ભાઈ હનુમાન દાદા પાસે જઈને અમારી જીત થાય એવા આશીર્વાદ માંગવાની જરૂર પડે? હે? આને શું કહેવાય? લેક ઓફ કોન્ફિડન્સ. બરાબર. જો બહુ જ બળ હતું તો હનુમાન દાદા પાસે શું કરવા ગયા માંગવા? ચાલો, માંગ્યું તો માંગ્યું, હવે આગળ શું થયું એ જોઈએ. પછી ત્યાંથી ચાલ્યા ત્યારે તો હજારો માણસોએ વિટડાળા થકા બરહટ્ટા નામે શાખા નગર છે ત્યાં આવીને ધર્મદેવના ઘર સામે બજારમાં રહેલા આંબાના વૃક્ષ નીચે આવીને ઊભા રહ્યા. તે સમયે રાજા પોતે શહેરના મોટા મોટા ધનપતિ, શાહુકાર તથા મિત્રજનો તથા પોતાના સેવક તેણે વિટાણા થકા ત્યાં આવ્યા ને તે મોટી આંબલી હેઠે કૂવાના કાંઠા ઉપર ગાદી તક્યા નંખાવીને બિરાજમાન થયા. રાજા પણ બધું પોતાનું ટોળું લઈને ત્યાં આવ્યા. રાજાએ કીધું હતું ને કે ભાઈ અમે શિરપાવ આપીશું, એટલે એ પણ ત્યાં આવ્યા. પછી ઘનશ્યામ મહારાજને બોલાવીને પોતે રાજાએ જ બધી હકીકત સંભળાવતા રામ પ્રતાપભાઈ ખૂબ ભયભીત થઈ ગયા. જ્યારે રાજાએ બોલાયા ઘનશ્યામ મહારાજને આ બધી વાત કરી કે ભાઈ મારા 3 ભત્રીજા મલ છે, આયા છે અને તમને હરાવવા માંગે છે, ત્યારે આ બધી વાત કોણ સાંભળી ગયું? રામ પ્રતાપભાઈ સાંભળી ગયા. અને રામ પ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજને કહેવા લાગ્યા કે બોલો ઘનશ્યામ, હવે શું કરશું? આ તો મહાભયંકર મલ છે ને તમે તો સાવ નાના બાળક છો, તો હવે તમે શું કરશો? આ તો સર્વે તમારી પરીક્ષા લેવા આવ્યા છે. ત્યારે ઘનશ્યામભાઈ કહે, હે ભાઈ, લાજ તો સૌને વાલી છે, તે તમે કાંઈ ચિંતા કરશો નહીં ને માતા પિતાને પણ આ વાત કહેજો. ઘરે જઈને માતા પિતાને પણ કહી દેજો કે કોઈ ચિંતા કરશો નહીં. જેમ એ લોકોને લાજ વાલી છે એમ મને પણ લાજ વાલી છે. એમ કહી તત્કાળ ઘરમાં જઈને માતા પિતાને પગે લાગી રજા લઈ કુસ્તી કરવા તૈયાર થયા. ઘનશ્યામ મહારાજ કુસ્તી કરવા તૈયાર થયા ત્યારે ધર્મ ભક્તિ ભગવાનની સ્તુતિ કરતા બોલ્યા છે, હે ભગવાન, હે રાજા રામચંદ્રજી, લાજ તમારા હાથમાં છે. એવું માતા પિતાનું અંતરના ખેદને યુક્ત વચન સાંભળીને તેમને ધીરજ આપવા સારું ઘનશ્યામ મહારાજે પોતાનું વિરાટ રૂપ દર્શન આપ્યું ને પછી તુરત બાળ સ્વરૂપ હતા તેવા ને તેવા થઈ ગયા. અર્જુનજી કુરુક્ષેત્રના યુદ્ધમાં જ્યારે કૌરવોની સામે યુદ્ધ કરવા ગયા હતા અને એ લોકોની પાસે 18 અક્ષણી સેના હતી, એ જોઈને એમને એમ થઈ ગયું હતું કે ઓહો, આ લોકો આટલા બધા અને સામે મારા જ બધા સગા સંબંધી, આ બધાને મારે મારી નાખવાના અને કેમ મારી નાખવાના. એ જ અર્જુનજીએ વિરાટના યુદ્ધમાં બધા જ ભીષ્મ પિતા આદિ બધા જ કૌરવોને હરાઈ દીધા હતા, પણ કુરુક્ષેત્રમાં થોડોક ભય પામી ગયા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન આગળ આવીને બધી વાત કરી કે પ્રભુ મારે યુદ્ધ કરવું નથી, ને ગાંડીવ નીચે મૂકી દીધું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને પણ એમને હિંમત આવે, એમને કોઈ પ્રકારની ચિંતા ન રહે એટલા માટે કેવું રૂપ બતાવ્યું હતું? વિરાટ રૂપ બતાવ્યું હતું. તો એવી જ રીતે ઘનશ્યામ મહારાજે પણ પોતાના માતા પિતા અને પોતાના ભાઈ ભાભી વગેરેને કોઈ પણ ચિંતા થાય નહીં એટલે કયું રૂપ દેખાડ્યું? વિરાટ રૂપ દેખાડ્યું. અને તરત વિરાટ રૂપ દેખાડીને પાછા બાળ સ્વરૂપ થઈ ગયા.
તે મહાઅલૌકિક આશ્ચર્ય જોઈને પ્રસન્ન થઈ ધર્મ ભક્તિ બોલ્યા છે, હે રામ પ્રતાપ, હવે કાંઈ ચિંતા નથી, આ ઘનશ્યામ તો મહાપ્રતાપી છે. એમ કહીને અંતરમાં શાંતિ પામ્યા. પછી લડવા આવેલા ત્રણેય મલમાંથી પ્રથમ ભીમસિંહ ઊભા થઈ તાલ બજાવીને 1000 માણસો વચ્ચે આવીને ઊભા રહ્યા. શું કર્યું? તાલ વગાડ્યો, એટલે તાળી પાડી અને 1000 માણસો વચ્ચે આવીને ઊભા રહ્યા અને કહેવા લાગ્યા કે ચાલો ઘનશ્યામ, આવી જાઓ મારી સાથે લડવા માટે. તે સમયે આકાશમાં પોતપોતાના વિમાનમાં બેસીને બ્રહ્મા આદિક 30 કરોડ દેવતાઓ ઘનશ્યામ મહારાજનું અદ્ભુત ચરિત્ર જોવા આવ્યા હતા. તે સમયે રાજા તથા સર્વ સભાસદો સાંભળતા તે ભીમસિંહ બોલ્યો છે, હે ઘનશ્યામ, તમે કાંઈ મારો પરાક્રમ જાણતા નથી, હું તો બહુ પરાક્રમી છું. બરાબર? આ બધા 30 કરોડ દેવી દેવતાઓ આયા પોતાના વિમાનમાં, બ્રહ્માજી વગેરે ને રાજા ને બધા. તો આને ઓર કોંટો ચડ્યો અને શું કહે ઘનશ્યામ મહારાજને કે તમે મારો કંઈ પરાક્રમ જાણતા નથી. જો હું મારું પરાક્રમ તમને બતાવું, માટે હું પ્રથમ તમને મારો થોડોક ચમત્કાર દેખાડું, તે તમે જોઈ લો. એમ કહીને પોતાને પગે 4 મણ લોઢાની સાંકળ બાંધી પછી સર્વે માણસોને કહે, તમે સર્વે આ લોઢાની સાંકળ ખેંચો. વચ્ચોવચ્ચ ઉભા રહ્યા. કેટલા બધા માણસો હતા ત્યાં આજુબાજુ? મોર દેન 1000. બરાબર? તો પોતાના પગ ઉપર લોઢાની મીન્સ આયનની 4 મણની સાંકળ. 4 મણ એટલે 80 કિલો. કેટલું? 80 કિલોની સાંકળ બાંધી અને બધા માણસોને કે તમે બધા ભેગા થઈને આ સાંકળ ખેંચો. બરાબર? ત્યારે સર્વે માણસો પોતાના હાથે તે સાંકળ ઝાલીને ખેંચવા લાગ્યા, પણ એક તસુ તેનો પગ ખસ્યો નહીં. એક તસુ એટલે 1 ઇંચ પણ એનો પગ ખસ્યો નહીં. આટલો શક્તિશાળી હતો. કોણ? ભીમસિંહ, રાજાનો ભત્રીજો. તેથી મહામદનો ભરેલો ઘનશ્યામ મહારાજને ફરી કહેવા લાગ્યો છે, હે ઘનશ્યામ, આ મારું જોર દીઠું, આવો હિંમત હોય તો તમે આ મારે પગે બાંધેલી જે સાંકળ છે તે ખેંચી બતાવો. કોને કહેવા લાગ્યો? ઘનશ્યામ મહારાજને. તેવું સાંભળીને રામ પ્રતાપભાઈના અંતરમાં ડર લાગ્યો છે. હવે કેમ થશે એવી ચિંતા કરવા લાગ્યા ને તે સભાને વિશે બેઠેલા જે હજારો મનુષ્ય તે સર્વે પણ એમ થવા માંડ્યું કે હવે આ ઘનશ્યામ મહારાજનું શું થશે? ક્યાં આ બાળક અને આ ક્યાં મહાભયંકર મલ? આ તો બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે. શું થઈ રહ્યું છે? ધીસ ઇઝ નોટ ફેર. એ લોકોને શું થયું? ધીસ ઇઝ નોટ ફેર. હવે આ ઘનશ્યામનું શું થશે? પછી ઘનશ્યામ મહારાજની ઈચ્છાથી સૌને ઘનશ્યામ મહારાજનું અદ્ભુત રૂપ દેખાણું ને જેવા જેના અંતરમાં ભાવ હતા તેવા તેને ઘનશ્યામ મહારાજ દેખાણા. કોકને રામચંદ્ર રૂપે દેખાણા, કોકને વિરાટ રૂપે, કોકને શ્રી કૃષ્ણ રૂપે. બરાબર? એટલા માટે તો બધા 30 કરોડ દેવતાઓ એમના દર્શન કરવા આવ્યા હતા. પછી ઘનશ્યામ મહારાજ ધીરો રહીને સાંકળની પાસે ગયા. ધીરે રહીને શું કર્યું? સાંકળની પાસે ગયા. તે વખતે ભીમસિંહને ઘનશ્યામ મહારાજ મહાશૂરવીર અને 1000 હાથેનું જેમાં બળ હોય એવા ને કરડી મૂર્તિ છે એવા દેખાણા. અને એવું જોઈને મનમાં ત્રાસ પામી ગયો. કોણ? ભીમસેન, ભીમસિંહ. બરાબર? એ બહુ ત્રાસ પામી ગયો અને એમ થયું કે હવે શું કરવું મારે? અત્યાર સુધી તો બધી મોટી મોટી વાત કરી અને મોટી મોટી ડંફાસો મારી, તો હવે મારે શું કરવું? પણ હવે બધાની આગળ મોટી મોટી વાત કરી હતી તો કંઈ બોલી શક્યા નહીં અને મનમાં બહુ મૂંઝાણા. પછી ઘનશ્યામ મહારાજે પોતાની લાઘવતાથી ડાબા હાથ વડે તે સાંકળ ગ્રહણ કરી ખેંચી. ત્યાં તો તે સાંકળના 11 કટકા થઈ ગયા અને આ જે ભીમસિંહ હતો તે 100 પગલા છેટે જઈને જે આંબલીનું વૃક્ષ હતું ત્યાં જઈને અથડાણો અને જે 1000 માણસોનું ટોળું હતું ને ત્યાંથી આમ ઉછળીને બહાર પડ્યો અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. બરાબર? આવી હાલત કોણે કરી? ઘનશ્યામ મહારાજે ભીમસિંહની કરી. તેથી એમને
તેથી જોવા આવેલા બધા જ માણસો જે કુંડાળું કરીને ઊભા હતા એની બહાર આ ભીમસિંહ જઈને પડ્યો અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. તેથી એમને એમ પાછો તેના કર્મે ભમાવેલો થકો ઉઠીને સભામાં આવ્યો ને બોલ્યો, હે દિલ્હીસિંહ, તમારી સાંકળ લાવો, આ ઘનશ્યામને પગે બાંધું અને હું એને ખેંચીને પાડી દઉં. હજુ તો આટલું બધું મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું, મુઠ્ઠી ખોબો ભરીને ધૂળ ખાઈ ગયો, આંબલીના વૃક્ષ જઈને અથડાયો તો હજુ બળ ઘટ્યું નથી. અને દિલ્હીસિંહ જે એનો જે ભાઈ હતો એને કે તમારી સાંકળ લાવો, ઘનશ્યામ મહારાજને પગે બાંધું અને પાડી દઉં. ત્યારે સૌ સભાસદોએ તે વાતની ના પાડી અને કહ્યું, હવે જવા દો ને, તમારું જે બળ હતું તે અમે બધું જોઈ લીધું. હવે આ માનસિંહ અને દિલ્હીસિંહને જો મનમાં ઈચ્છા હોય કે ઘનશ્યામ મહારાજનું બળ તપાસવું છે તો એ ભલે તપાસતા, પણ હવે તમે રહેવા દો. તેવું સાંભળીને તે બે જણા બોલ્યા, અમે તો જોવા આવ્યા છીએ, પણ એ ભીમસિંહને કાંઈ અધૂરું હોય તો અમારી સાંકળ અમે એને આપીએ અને એનો મનસૂબો પૂરો કરે. પેલા બે હોશિયાર હતા, બરાબર, ઈશારામાં સમજી ગયા કે હવે અહીંયા કંઈ ચાળો કર્યા જેવું નથી. એમ કહીને સાંકળ ઊંચી કરી અને ભીમસિંહ આગળ મૂકી કે તુરત ભીમસિંહે તે લીધી અને સર્વેને દેખાય, સર્વેને સંભળાય એ રીતે બોલ્યા, આ ઘનશ્યામને પગે બાંધીને હમણાં જ હું તેને પાડી નાખીશ. ત્યારે ગર્વગંજન ભગવાને પોતાનું નામ સાર્થક કરવા, તે અભિમાનીનો મદ ઉતારવા તે સાંકળ પોતે લઈને પોતાના પગે બાંધી ને સહુ સભાની વચ્ચે ઊભા રહી ભીમસિંહને કહ્યું, હવે સુખેથી તમે મને ખેંચીને પાડી દો. તે વખતે ધર્મ ભક્તિ સહિત રામ પ્રતાપભાઈ તથા રાજા આદિક સૌ સભાજન અને સભામાં આવેલા બધા જ માણસો ઘનશ્યામ મહારાજનું વિરાટ નારાયણ રૂપ જોયું અને દર્શન પામીને ફરીથી ખૂબ આશ્ચર્ય પામ્યા. એક જ ચરિત્રની અંદર કેટલી વાર વિરાટ રૂપ દેખાડ્યું? 3 વાર દેખાડ્યું. તે કેવું? તો હજારો જેને મુખ છે, 1000 હાથ છે, ચરણ છે અને આખું વિશ્વ જેના રોમમાં ઉડે છે એવું સ્વરૂપ સર્વેને દેખાડ્યું. પછી ભીમસિંહને તો નાના બાળ સ્વરૂપ જ દેખાતા હતા, તેથી મહાહર્ષનો ભર્યો તે સાંકળ ઝાલીને સર્વે દેખતા પોતાનું બધું જ બળ ભેળું કરીને બોલ્યો છે, ભાઈઓ જુઓ, આ સાંકળે સહિત ઘનશ્યામ મહારાજને હમણાં શહેર બહાર સરજુ ગંગામાં નાખી દઉં છું. બરાબર, આવું ફરીથી બોલ્યો. એમ કહીને પોતે જેવો સાંકળ ખેંચે છે તેવો જ પોતે પહેરેલો જે સંગ્યો તે તૂટી ગયો, પણ ઘનશ્યામ મહારાજ એક આંગળી પણ ખસ્યા નહીં. અભિમાન કર્યું તો પોતે જે સંગ્યો પહેર્યો તો એ તૂટી ગયો, પણ ઘનશ્યામ મહારાજને જરાય પણ હલાઈ શક્યા નહીં. ત્યારે મહાક્રોધે ભરાયો થકો બળે કરીને સાંકળ ફરી ખેંચવા લાગ્યો. તે વખતે પણ ઘનશ્યામ મહારાજ તો ખસ્યા નહીં, પણ સાંકળ તૂટી ગઈ. તેથી પોતે સાંકળનો કટકો એક છે હાથમાં, જેને એવો થકો પાછળના ભાગમાં 100 કદમ છેટે જઈને એક આંબલીના વૃક્ષ સાથે અથડાઈને ફરીથી પડ્યો. ત્યારે ભાંગી ગયા છે અંગ જેના અને મોઢામાં ભરાઈ ગઈ છે ધૂળ જેને, એવો થકો સર્વે દેખતા 2 ઘડી સુધી ત્યાંનો ત્યાં પડ્યો રહ્યો. તે વખતે સર્વેજન ઘનશ્યામ મહારાજનો આવો મહા અલૌકિક પ્રતાપ જોઈ આશ્ચર્ય પામી ગયા. ને તે વખતે રાજાએ પોતે લાવેલો જે પોશાક તે ઘનશ્યામ મહારાજને પોતાને સમીપે બોલાવીને પગે લાગીને આપ્યો. ને તે વખતે મહા આનંદ વડે જોવા આવેલા જે બ્રહ્મા આદિક દેવતા તેમણે પ્રસન્ન થઈને ચંદન પુષ્પ વગેરેનો વરસાદ કર્યો. તે જોઈને સર્વજન મહાવિસ્મય પામી ઘનશ્યામ મહારાજના દર્શન કરી પોતપોતાને ઘરે ગયા. ને ભીમસિંહ પણ પોતાના મનમાં બહુ પસ્તાવો કરતો થકો ઘનશ્યામ મહારાજની પાસે જઈ નિર્માની થઈ ચરણારવિંદમાં પોતાનું મસ્તક મૂકીને પગે લાગીને પોતાના સંબંધીએ સહિત પોતાને ઘરે જતો રહ્યો. હવે જો ભગવાનની પાસે ગયો, નિર્માની થઈને માફી માંગી તો ભગવાને બધું માફ કરી દીધું. ને ઘનશ્યામ મહારાજ તે રાજા થકી સન્માન પામી પોતાના માતા પિતા તથા ભાઈ સહિત પોતાને મુકામે ગયા. આવું દિવ્ય ચરિત્ર ઘનશ્યામ મહારાજે ભીમસિંહ, દિલ્હીસિંહ અને માનસિંહને
અભિમાન રહિત કરવા માટે કર્યું. પછી એક દિવસ ત્યાં અયોધ્યામાં એક જાયગા હતી, ત્યાંના એક બહુ મોટા મહંત હતા. તો ઘનશ્યામ મહારાજ એકવાર અયોધ્યામાં દર્શન કરવા એ જાયગામાં ગયા અને ત્યાંના મહંતને પૂછવા લાગ્યા કે અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય હોય તેના અમને લક્ષણ કહો. ત્યારે તે મહંતથી એ અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યનો ઉત્તર થઈ શક્યો નહીં. પછી ઘનશ્યામ મહારાજ શ્લોક બોલ્યા અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યનો અને એની યથાવિધિ વ્યાખ્યા કરીને મહંતને સમજાઈ. જ્યારે બ્રહ્મચર્યનો મહિમા સાંભળ્યો અને એની વ્યાખ્યા ઘનશ્યામ મહારાજે સમજાઈ, પછી ઘનશ્યામ મહારાજના પગમાં પડ્યા અને સમજ્યા કે આ ઘનશ્યામ તો કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પછી મહારાજે એને પૂછ્યું કે આવી મોટી જાયગાઓ કયે કયે ઠેકાણે છે અયોધ્યામાં, કે ત્યાંના મહંતને પણ બ્રહ્મચર્યની વ્યાખ્યા ખબર નથી. તે સાંભળી બાવો કહે દીઠામાં તો નાનો બાળ છે પણ પૂછવાની કેવી બુદ્ધિ છે, બરાબર, એમ કહીને વખાણ ખૂબ કરવા લાગ્યા, ઘનશ્યામ મહારાજની સ્તુતિ કરી. પછી આવું ચરિત્ર કરીને ફરીથી ઘનશ્યામ મહારાજ પોતાના ઘરે પધાર્યા. તો ભક્તો, બહુ અદ્ભુત ચરિત્ર આજે પણ આપણને ઘનશ્યામ મહારાજના જાણવા મળ્યા. આવતી સભામાં પણ આપણે આ ચરિત્રો લઈને આગળ વધશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.